ભગવાન શ્રીકૃષ્ણના શાશ્વત સ્વરૂપ અને ભક્તિરસથી તરબતર એક અદ્ભુત અને ભવ્ય સંગીતમય રાત્રિનું આયોજન અમદાવાદના આંગણે થવા જઈ રહ્યું છે. સંગીત જગતના જાણીતા નામ હાર્દિક દવે અને તેમના પિતાશ્રી પ્રફુલ્લ દવેના સંયુક્ત ઉપક્રમે શ્યામ ધ ક્રિષ્ના કોન્સર્ટની ભવ્ય જીવંત પ્રસ્તુતિ થવા જઈ રહી છે. દિવ્ય સંગીત અને મધુર ધૂનોથી સજ્જ આ અદ્ભુત ભક્તિ સંગીતનો આ કાર્યક્રમ આગામી 30 મે શનિવારના રોજ સાંજે અમદાવાદના સોલા ભાગવત મેદાન ખાતે યોજાશે. આ કોન્સર્ટની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં પરંપરાગત ભક્તિ સંગીત અને આધુનિક પશ્ચિમી સંગીતનો સમન્વય કરીને એક શાનદાર ઇન્ડો વેસ્ટર્ન સિમ્ફની રજૂ કરવામાં આવશે, જેમાં 40થી વધુ લાઇવ કલાકારો એકસાથે મંચ પર પોતાની કલાના સૂર રેલાવશે. અમારી રીત એવી હોય છે કે સીધી કોન્સર્ટ ન કરવી, સીધો પ્રોગ્રામ ન કરો. જેમ દ્વારકા મંદિર તમે જવાનું હોય ચાલતા ચાલતા તો વચ્ચે પોરો ખાતા ખાતા વિસામો લેતા લેતા જાઓ. શ્યામ તો અમે 30મી તારીખે કરીએ છીએ, પણ અમે આગળ ઘણી બધી એવી ઓફલાઈન બેઠક કરી, કેફેઝમાં ગયા, અલગ અલગ જગ્યાએ ગયા, પ્રભાત ફેરી વગેરે વગેરે, કે ત્યાં બધા આવ્યા, બધાને આમંત્રણ આપ્યું કે તમે અહીંયા આવો, આપણે વાતો કરીએ. વાતો ઘોળતા ઘોળતા આપણે પહોંચીએ 30મી તારીખે શ્યામમાં. અને એમાંની એક જે બેઠક અમે કરી હતી ટી પોસ્ટમાં, કે જ્યાં 600-700 લોકો ભેગા થયા હતા, અને વિષય આ કે શ્યામ વિશે જેને જે કઈ બોલવું હોય, લોકોની ઉર્જા અને પોઝિટિવિટી જોઈને પપ્પાને એવો ભાવ થયો કે હું પણ આ સંઘમાં જોડાઈ જાઉં. અને એવી રીતના એ અમારી સાથે અમને આશીર્વાદ આપવા માટે શ્યામમાં જોડાઈ ગયા છે. હું તો તારી વાતડી, અરે રે બેચાણી રે હો માવા માવા તારી મો એ સાંભળો ને સયર સમાણી હા મિરમજી ને નિધારે માણી, સાંભળો ને એ સયર સમાણી હા મિરમજી ને નિધારે માણી. તો શું થયું કે મને વાલી લાગે વાણી રે હો માવા માવા તારી મો લોચનીએ લોભાણી. હું તો તારા લોચન પણ લોભાવે એવા છે. લોચનીએ લોભાણી, હું તો તારી વાતડીએ, તારી વાતો પણ બહુ મીઠી લાગે. માટે હે નંદલાલ લાલા, હે વાલા. અને ત્રીજું, લોચનીએ લોભાણી, હું તો તારી વાતડી. શું થયું? એ હું હાવ વેચાઈ ગઈ રે હો માવા માવા તારી મો